આ શું કરો હિનલબેન? હવે ઠેઠ હોળી વહી ગઈ તમારા ઘરેથી? કામથી બેન રહીને અમારે એને ટાઈમ ન હોય. જે કર્યો તો આજે ઠેઠ અમારો હોળીનું નીકળે છે વેકેશનમાં. તો જય શ્રી કૃષ્ણ કર્યો. જોશથી બોલો તો કંઈક સંભળાય. એટલે આજ કામ કરે છે. જો હિનલબેન કંઈક કરે છે. શું બનાવો હિનલબેન? છે જોઈએ એવું કંઈક રમતી હોય. અને અમારા દર્શભાઈ જો હુતા હુતા કરે. હો કાં દર્શભાઈ શું કરો છો દર્શી? એ જોઈ સ્પાઈડરમેન દોર્યો. હા દર્શ તને તો આવડી ગયો સ્પાઈડરમેન દોરતા. ખાલી સ્પાઈડર હે કા? હા ખાલી સ્પાઈડર. એ જો હું તો સ્પાઈડર દોરેશ. અત્યારે મજા આવે ને ઠંડુ ઠંડુ લાગે તો કા. અને આપણે રોટલી કરી નાખી. એ સ્ટાઈલ વાળવાનો પોઈન્ટ વાળો. એ નાકમાં હોય ગઈ નળી. તો નાક ધોવાય. નાક ધોવાય જાય કોઈ દે. ઢોસાનો પ્રોગ્રામ છે. હા હો ઢોસા પાર્ટી છે. ઢોસા પાર્ટી છે અને જો આ ઢોસા એટલે બની ગયા છે. હા જો નવા જમવા બેસી ગયા છે. કારણ કે ઢોસા હું ગરમા ગરમ ખાવાની મજા આવે ને એટલે ઢોસા ચાલુ થઈ ગયા છે ખાવાનું. છોકરાનું મમ્મીને બેસી ગયા. અમે બે બાકી હું પછી રહીએ. કેવો ભાઈના દર્શો ઢોસા કેવો ભાઈના? મસ્ત ભાઈ એનું નહીં સાંભાર ભાવ્યો છે એ તો. હા એને અમારે સાંભારે ભાવે બધું જોઈએ. નહીં નામથી આમ છે લેતાણ થાય થોડીક. બધાને ફેવરિટ છે ઢોસા. બરોબર ને? મજા આવે ને ખાવાની. મજા આવે. થોડુંક કમઠાણ થાય એમ થોડું પણ મજા આવે ખાવાના. ખાવું એટલે કહું બહાર ખાય પણ એ ઘર જેવા તો ન થાય. બહાર નહીં બહારના એટલે એ ફેર તો પડે. ફેર પડે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજ તો કાનની સાફ સફાઈ થાય છે. મેલ ચેક કરે છે ને મમ્મી કાઢી દેશે આવી રીતના જેથી લાગે નહીં કઈ નજીક દેખાતો હોય ને એ અમે લઈ જો નીકળો. પાછો હિનલ ને અમારે એકડો મેલ હોય. હા અને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. વાસી કામ બધું યાદ તો બાકી છે. વેકેશનની ફૂલ બાકા જીકી ચાલુ છે. હા બે ભાઈ બેન ને લેસન થઈ ગયું છે. પપ્પાને બાકી જો પપ્પા કરે અને દર્શભાઈ હવે વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. કાં દર્શભાઈ? આમ ફરી જાવ એનું બેન. પેલા આમ ફટ તો ખરા. ઓલો દર્શુ કેવું કરી ગયું? ઓલું કરી ગયું નહીં? ઓલો ગળી ગયો તો. બાલ્કનીમાં ઓલો ઉડી ગયો તો. ઓલું કાઢ્યો. હા કાઢ્યું હો. કીધું તઈ આમ ત્યાં વેલા ઉઠી ગયા હું. છોકરા વેલા ઉઠી ગયા. છોકરા વેલા ઉઠી ગયા પછી ના વાત એટલે જ આપણે મોડું ન કરવું. છોકરા વેલા ઉઠે એટલે અમે મોડા હોય. કારણ કે એને નવરાવી નાસ્તા દઈ છે. મૂકું હાલો તો મૂકો. આજ બે ભાઈ બેને પતંગ
કાઢ્યું છે, રમકડાનો ઢગલો કર્યો છે. હા એ જ પાછું યાદ આવ્યું હતું કાઢવાનું. હા હો એ દર્શ નાનો હતો ને તઈ વસ્તુ ને દર્શ સાટું લીધો. હા અને દર્શ એનિમલ્સથી રમે. અને દર્શ એનિમલ્સની લાઈન કરે કા દર્શ. હાલો આપણે કપડાં સૂકવી આવી. તો હવે કપડાં સુકાઈ આવી ઉપર રવેશમાં. એ બે ભાઈ બેન રમે શાંતિથી તો થોડીક વાર પછી રસોઈ કરીએ. કપડાં સુકાઈ ગયા, હવે રસોઈ બનાવવા વયા જાય. તો આખો હોલ રમકડા રમકડા રમકડા. જો અહીંયા એને લે આ ખાચામાં ગોઠવું બધું શેડી સુધી. અહીંયા દર્શે ગોઠવું, વાંય દર્શે ગોઠવું. હજી અહીંયા કંઈક ગોતેશ. હા હું દરવાજા પાસે પોગી ગયા છે. કાંઈ નલ બેન કઈ જગ્યા ન મળી તો ન્યા લંબાણો. જગ્યા ઓછી પડે એને હોવા માટે. બાઇકમાં થવું હા જો તો એલા ઓલી તો પાછળ હોય હા ઓલી બાજુ દુડુમ થઈ જાય નહીં કે. હું ટેણિયા હું બોલો તો કાંઈ નહીં, ભૂખ લાગે ને તઈ ખાજો. હા કાંઈ નહીં, જે ભૂખ લાગે તે જમજો. અમે તો વેફરું ન ખાધી એટલે અમે જમી લઈ ગયા. જમી લે. હા વેફરના પડીકા નાસ્તો થઈ ગયો છે. હા એટલે એને ભૂખ ન હોય ને. કેટલી ભૂખ હોય? વેફર તો મળશે જ નહીં. હવે તો બી રોટી ખાવાના. ભાત કાંઈ નહીં. હાલો હવે જમવાનું લઈ લે. અહીંયા સાફ કરી નાખ્યું છે પથારો તો એ ઓમાં ભરી દીધો છે ઓલાયના. એના એ મેગી ને માઉસ. મિની ગેસ્ટ છે એના ગેસ્ટ કહેવાય. ઊંધે હા અને કાન ટોપી પહેરી અને માથે બો બાંધી બો. આ હિનલ રિંગ નાખે ને એવું બો કર્યું છે. છે. બો કહેવાય ને. લે આ વગડે છે. વાગે હો. હા અચ્છા ઘર કરે. એને પપ્પાને બધું બતાવે છે કે મેં અહીં ગોઠવું. રમકડાનો પાથરો કર્યો છે. અહીંયા પેપા પીગ ને એ તો જોયું તો. હા બતક ને ઈ બધા છે. અહીંયા કિચન નું બેઠું છે. કેટલા રમકડા છે. તોય ઘટે. બહુ ઘટે. આપણે તો રમકડા કદી એટલે જોઈએ નતા. હા પછી બેગમાં પડ્યા આમાં પડ્યા એમ નહીં તો દર છે ને ક્યાંક જાય ને તો એમ કે કાંઈક લેવું પપ્પા. કાંઈક તો ચાલુ જ હોય એનું. તો એમ કેતો હોય દર્શ કે પપ્પા ઘણા રમકડા છે હવે નથી લેવા એમ. ધરાઈ ગયો હું. તું નો ધરા. આ તો કાંઈક દેખાણું નથી રમકડું ને સીધું ઈ. પહોંચી ગયા પાછો. હા, આ લેવું છે એમ કા? સીધું ઈ જ દેખાય દર્શને. સારું હાલો હવે જમવાનું કાઢીને જમી લઈએ. લેવલ આવું જ ભલે ને.